brought to you by Vega, powered by Sankobai and Women. Below Zebel Keesri. વરસાદની રાહ જોવી પડશે. ચોમાસા એક રીતે દક્ષિણ ગુજરાતમાં દસ્તક તો આપી દીધી છે, પરંતુ હાલ ચોમાસું ત્યાં અટકી ગયું છે. પવનની ગતિ ઓછી થઈ જતા ચોમાસું આગળ નથી વધી રહ્યું. જો કે હવામાન વિભાગ માની રહ્યું છે કે આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થશે અને ફરી એકવાર ચોમાસું આગળ વધશે. જુઓ ચોમાસાને લઈને શું આગાહી કરાઈ છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ચોમાસા પર લાગી બ્રેક. દક્ષિણ ગુજરાતમાં અટવાયું ચોમાસું. કેમ નબળું પડ્યું ચોમાસું? હવે ક્યારે આગળ વધશે ચોમાસું? હજુ ગુજરાતમાં ચોમાસાની દસ્તકને 24 કલાક પણ નથી થયા, ત્યાં ચોમાસાને લઈને આવ્યા છે માઠા સમાચાર. હવામાન વિભાગનું કહેવું છે કે હવે ચોમાસું ધીમું પડી ગયું છે. હજુ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું છે. ચોમાસાને આગળ વધારી શકે તેવી કોઈ સિસ્ટમ જોવા મળી રહી નથી, જેના કારણે રાજ્યના અન્ય જિલ્લાઓને હજુ ચોમાસા માટે થોડી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા સાંભળો ચોમાસાને લઈને શું કહી રહ્યું છે હવામાન વિભાગ. कल जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी वलसाड में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है और इसका जो कारण है जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास, जिससे जो रेनफॉल मतलब साउथ गुजरात रीजन पे होनी चाहिए थी वो थोड़ा सा वीक हो गया. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ માની રહ્યા છે કે દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડ્યા છે, જેના કારણે ચોમાસું આગળ વધી રહ્યું નથી. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં આવી નથી ગયું છે, કારણ કે દક્ષિણ પશ્ચિમ પવનો જે છે એ નબળા છે અને ઉપરના પવનો જે છે એ ચોમાસાને પાછળ ધકેલી રહ્યા છે. એટલે નબળા પવનો અને ઉત્તર ભારતમાં ગરમી પડી રહી છે, જેનાથી વાદળો વિખેરાઈ જાય છે, જેના કારણે ચોમાસું નબળું પડવામાં છે. ચોમાસું ભલે હાલ નબળું પડી ગયું હોય, પરંતુ આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હાલ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. આગામી 5 દિવસ કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 13 જૂને અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર આ તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે. જ્યારે 14 જૂને વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. તો 15 જૂને છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. જ્યારે 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે. 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है, आज डे 1 की बात करेंगे तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, तापी, दादरा नगर हवेली.
आपका टच का? और डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। थंडर स्टॉर्म की वार्निंग आज और कल 2 दिनों के लिए दिया गया है। और डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग गई है। जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं। રાજ્યમાં પ્રી મોન્સૂનમાં જ 100 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ગત વર્ષ કરતાં 4 દિવસ વહેલા ચોમાસાનો પ્રારંભ થયો છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 40 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 17 જૂન પછી ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થશે. 21 થી 25 જૂન વચ્ચે ચોમાસું જમાવટ કરશે. લગભગ 17 થી 19 અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. તારીખ 19, 20 અને 21 મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને 22 થી 24 જૂનમાં આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ કોઈ ભાગમાં હળવા મધ્યમ તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 20 થી 22 આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને 5 થી 7 જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. 8 થી 11 જુલાઈમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે અને 20 જુલાઈ પછી જેટલા ઉત્તર પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આમ ભલે ચોમાસું હાલ થોડું નબળું પડ્યું હોય, પરંતુ આગામી દિવસોમાં ચોમાસું આગળ વધશે અને સમગ્ર ગુજરાતમાં જમાવટ કરશે અને મેઘરાજા ધોધમાર કૃપા વરસાવશે. બ્યુરો રિપોર્ટ TV9. Vega, empowered by Sensodyne and Renault. Browse the vacancy.